સ્વાધ્યાય પોથી ગણિત ધોરણ 3 પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું. 1 નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો. 10 સફરજન 5 બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે, દરેક બાળકને કેટલા સફરજન મળે? તો અહીંયા જ્યારે ભાગ કરવાનો છે એટલે 10ના 5 ભાગ કરવાના છે, એટલે આપણે ડાયરેક્ટ સીધો ભાગાકાર કરીશું. 10 ભાગ્યા 5 એટલે 5 દુ 10, એટલે 2 સફરજન દરેકના ભાગમાં આવે. એ નંબર અહીંયા આવશે એ. 2 નંબર 4 બાળકો વચ્ચે 12 ચોકલેટ સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે તો નીચેનામાંથી કઈ વહેંચણી સાચી ગણાય? અહીંયા 12 ચોકલેટ છે અને 4 વચ્ચે વહેંચવામાં આવે એટલે આપણે 12 ભાગ્યા 4 કરીશું. 4 તરી 12, એટલે તો અહીંયા 3-3ના જૂથમાં 4 ચોકલેટ વહેંચાય, એટલે અહીંયા જે છે બી એ આપણો સાચો જવાબ છે, આવશે અહીંયા આવશે બી. 3 નંબર 8 કેળા 4 વાંદરા વચ્ચે વહેંચવા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો અહીંયા આપણે 4 આનો ઘડિયો બોલીશું અને 8 આવે ત્યાં સુધી બોલીશું, એટલે 4 દુ 8, એટલે આપણો જવાબ છે બી. હવે 4 નંબર 15 મણકાને 32 સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો ગણાય? તો અહીંયા આપણે 15 મણકાને 32 એટલે 32 વાર 15 કરવાનું છે, એટલે ગુણાકાર કરવાનો છે. તો આ જે પહેલો છે અહીંયા 15 × 3, તો આ વિકલ્પ સાચો હશે એ. 5 નંબર 20 દડાને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં કેટલા દડા આવે? તો 4 આનો ઘડિયો બોલીશું 20 આવે ત્યાં સુધી, તો 4 × 5 = 20, એટલે આપણો જવાબ છે સી 5. હવે 2 નંબર સવિતા પાસે 3 બોક્સમાં નીચે પ્રમાણે જુદી જુદી સંખ્યામાં મીઠાઈ છે. આ મીઠાઈને એવી રીતે વહેંચો કે દરેક બોક્સમાં સરખી મીઠાઈ આવે. દરેક બોક્સમાં કેટલી મીઠાઈ આવશે? તો અહીંયા તો આપણે પહેલાં મીઠાઈના કુલ ટુકડા કેટલા છે તે ગણવા પડશે. તો અહીં પહેલાં બોક્સમાં 2, 4, 6 અને 7 ટુકડા છે, બીજામાં 3 છે અને ત્રીજામાં 5 છે. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો 7 + 3 + 5 એટલે થશે 7 ને 3 10 ને 5 15. તો આપણી પાસે મીઠાઈના ટુકડા કુલ 15 છે, એને ત્રણ બોક્સમાં વહેંચવાના છે, એટલે 3 વડે ભાગીશું આપણે એને, તો થશે 3 × 5 = 15. તો દરેક બોક્સમાં 5 મીઠાઈના ટુકડા. 3 નંબર 10 રૂપિયાની 12 નોટને 4 મિત્રોમાં વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? તો અહીંયા પહેલાં 10 રૂપિયાની છે જે નોટ છે તે 12 નોટ છે, એટલે કુલ કેટલા રૂપિયા થાય પહેલાં તે શોધવું પડશે. એટલે 10 × 12 કરીએ તો એનો જવાબ આવશે 120. 12 × 120. હવે એને જે 120 રૂપિયા છે એને 4 મિત્રો વચ્ચે વહેંચવાના છે, તો જ્યારે વહેંચણી આવે ત્યારે ભાગાકાર થાય, એટલે 120 ભાગ્યા 4, તો અહીંયા 4 તરી 12 થશે. 0 ઉપરથી 0, અહીં ભાગ ના ચાલે એટલે 0, એટલે કુલ દરેક મિત્રને 30 રૂપિયા આવે. આમ આપણે 30 × 4 કરીએ એટલે આપણો જવાબ 120 કુલ. 4 નંબર એક ચોપડીમાં 63 પાના છે, પ્રકૃતિ દરરોજ 7 પાના વાંચે છે, તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે? તો એક ચોપડી છે એમાં 63 પાના છે અને રોજના 7 પાના વાંચે છે, એટલે 7 ઓછા થાય છે દરેક દિવસે. તો અહીંયા આપણે કુલ દિવસ શોધવા હોય તો 63ને 7 વડે ભાગવા પડે, એટલે 63 ભાગ્યા 7, તો પહેલા દિવસે 7, બીજા દિવસે 14, ત્રીજા દિવસે એમ 7નો ઘડિયો બોલીએ તો 7 × 6 = 42, 7 × 7 = 49, 7 × 8 = 56 અને 7 × 9 = 63. તો આમ કુલ 9 દિવસમાં ચોપડી પૂરી થાય. 5 નંબર કુલ 25 ચોકલેટમાંથી 5 ચોકલેટને એવી કેટલી થેલીઓ ભરી શકાય? તો અહીંયા ભાગાકાર કરવાનો છે. 25 ભાગ્યા 5 એટલે પાયો 25, એટલે કુલ 5 થેલીમાં 25 5 કરીને ભરી શકાય. હવે 6 નંબર હેત પાસે 36 લખોટી છે, દરેક મિત્રને 6 લખોટી આપે તો દરેકને કેટલી લખોટી મળે? તો અહીંયા વહેંચણી કરવાની છે અને 36 લખોટી છે અને 6 મિત્રો છે, એટલે ભાગાકાર કરીશું.
તો છાયો છાયો 36, એટલે દરેકને 6 લખોટી મળે. 7 નંબર, 45 બટનને 9 શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લગાવવા પડે? અહીંયા પણ વહેંચણી છે. તો 45 બટન છે એને 9 શર્ટ ઉપર વહેંચવાના છે, 9 શર્ટ પર લગાવવાના છે, એટલે ભાગ્યા 9 થશે. તો 9 પંચા 45, 0 0, એટલે 5 શર્ટ પર લાગે. 8 નંબર, 49 ફુગ્ગાને 7 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? જ્યારે વહેંચવાનું હોય ત્યારે ભાગાકાર આવે, એટલે 49 ભાગે 7 કરીએ તો 70 49, એટલે દરેકના ભાગે 7 ફુગ્ગા આવે. 9 નંબર, એક બોક્સમાં 16 બુટ્ટી છે તો કેટલી છોકરીઓ આ બુટ્ટી પહેરી શકે? તો હવે 16 બુટ્ટી છે એટલે બુટ્ટી દરેક કાન પર પહેરવાનું હોય, એટલે એક છોકરી 2 બુટ્ટી પહેરી શકે. એટલે આપણે બુટ્ટી છોકરીઓની સંખ્યા શોધવા માટે 16ને 2 વડે ભાગવા પડે. 16 ભાગ્યા 2, 2 8 16, એટલે 8 છોકરીઓ પહેરી શકે. 10 નંબર, સીતાને એક રોટલી બનાવતા 3 મિનિટનો સમય લાગે. જો સીતા 39 મિનિટ સુધી રોટલી બનાવે તો કુલ કેટલી રોટલી બને? તો અહીંયા આપણે કેટલી રોટલી છે એટલે જે વસ્તુ આપણે ત્રિરાશી મૂકીએ તો જે શોધવાનું હોય તે પાછળ મૂકવાનું. એટલે રોટલી શોધવાની છે એટલે પાછળ આવશે, અને સમય એટલે મિનિટમાં આવશે. એને 3 મિનિટમાં એક રોટલી બનાવે છે તો 39 મિનિટમાં કેટલી રોટલી બનાવે? તો અહીંયા ક્રોસમાં ગુણાકાર થાય અને આ જે છે નીચે આવે, એટલે 39 ગુણ્યા 1 ને ભાગ્યા 3 થશે, એટલે 39 ભાગ્યા 3 એટલે 13 તરી 39. તો આમ એને 13 કુલ 13 રોટલી બને. 11 નંબર, પાયલ પાસે વેચવા માટે 24 કિલોગ્રામ કેરી છે. જો 4 માણસો સરખા ભાગે કેરી ખરીદે તો દરેક માણસે કેટલા કિલોગ્રામ કેરી ખરીદી હશે? તો હવે 4 માણસો છે અને 24 કિલોગ્રામ છે, તો 4નો ઘડિયો બોલીએ આપણે. તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોગું ચોગું 16, 4 25 અને 4 6 24, એટલે 6 દરેક માણસને 6 ભાગે આવે. અથવા તો આપણે આમ પણ કરી શકીએ, 24 ભાગ્યા 4 કરીએ, 4 6 24, એટલે દરેક માણસને 6 કિલોગ્રામ કેરી મળે. 12 નંબર, પેન્સિલને 3 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે? તો અહીંયા 24 પેન્સિલ છે અને 3 બોક્સમાં છે અને વહેંચવાની એટલે ભાગાકાર થશે, એટલે 24 ભાગ્યા 3, તો 3 8 24, એટલે દરેક બોક્સમાં 8 પેન્સિલ. 13 નંબર, 30 જલેબીને 6 મિત્રો વચ્ચે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે? તો અહીંયા આપણે 30 ભાગ્યા 6 કરીએ, તો 6 પંચા 30, તો દરેકને 5 જલેબી મળે. 14 નંબર, મારી પાસે 24 ચોપડીઓ છે, હું એક ખાનામાં 8 ચોપડી મૂકું તો મારે ચોપડી મૂકવા માટે કેટલા ખાનાની જરૂર પડે? તો અહીંયા ફરીથી 24 ભાગ્યા 8 કરીએ, એટલે 24 ભાગ્યા 8, તો 8 તરી 24, એટલે 0 0, એટલે કુલ 3 ખાનાની જરૂર પડે. 15 નંબર, 18 નારંગી 6 બાળક વચ્ચે સરખા ભાગે વેચવામાં આવે તો દરેક બાળકને કેટલી નારંગી મળે? વેચવાનું છે એટલે ભાગાકાર આવે, તો 18 ભાગ્યા 6, 6 તરી 18, 0 0, એટલે દરેક બાળકને 3 નારંગી મળે. 16 નંબર, એક મેદાનમાં મૂકેલ કારના પૈડા મેં ગણ્યા તો 32 થયા, તો મેદાનમાં કેટલી કાર હશે? તો અહીંયા કારના કુલ પૈડા 32 થાય છે. હવે એક કારને 4 પૈડા હોય એટલે કુલ 32 પૈડા છે. જો એને આપણે 4 વડે ભાગીએ તો કારની સંખ્યા મળે, તો 4 8 32, તો 8 કાર હશે. 17 નંબર, 1 થી 9ની કઈ સંખ્યા વડે 999ને નિશેષ ભાગી શકાશે?
તો અહીંયા નિશેષ ભાગવાનું એટલે શેષ 0 આવે. તો 1 થી 9માં આપણે 1થી શરૂઆત કરીએ તો અહીંયા પણ 1 વડે પણ એને નિશેષ ભાગી શકાશે એટલે 1 સંખ્યા આવશે. પછી 2 વડે ભગાય નહીં કેમ કે 2 બેકી સંખ્યા છે, જ્યારે 999 એકી સંખ્યા એટલે 2 નહીં આવે. હવે 3 વડે ભાગીએ તો 999 ભાગ્યા 3 કરીએ એટલે 333 આવે એટલે નિશેષ આવે છે એટલે 3 આવે. આમ 1 3 હવે 999 ને 6 વડે ભાગી જોઈએ. 6 6 એકા 6 3 6 6 36 3 39 ઉપરથી 9 ઉતાર્યા 6 7 6 6 36 એટલે અહીંયા 3 શેષ રહે છે માટે 6 ના આવે. 7 વડે ભાગી જોઈએ. 7 એકા 7 2 9 7 તરી 21 7 ચોક 28 28 1 19 એટલે 7 તરી 21 7 દૂધ 14 એટલે આ પણ ના આવે. આમાં પણ શેષ વધશે એટલે 1 3 7 પણ ના આવે, 8 પણ ના આવે કેમ કે એ બેકી સંખ્યા છે અને છેલ્લે 9 આવે. તો 1 થી 9 વચ્ચેની જે સંખ્યા છે તે 1 3 અને 9 છે. આપણો જવાબ 1 3 અને 9 છે. 18 નંબર, અમદાવાદથી વડોદરા વચ્ચે 112 કિમી અંતર છે. પ્રાચી એક દિવસમાં 8 કિમી ચાલે તો અમદાવાદથી વડોદરા પહોંચતા કેટલા દિવસ લાગે? તો એક દિવસમાં 8 ચાલે છે એટલે આપણે 112 જે છે એને 8 વડે ભાગીશું તો 8 એકા 8 8 દુ 16 એટલે 8 એકા 8 થશે. તો 8 11માંથી 8 જાય તો 3 9 10 11 એટલે 3 ઉપરથી ઉતારીશું 2 8 ચોક 32 0 0 એટલે અહીંયા એને કુલ 14 દિવસ લાગે. 19 નંબર, 10 સફરજન છે. દરેકના 4 ટુકડા કરી 5 મિત્રોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા ટુકડા આવે? તો એક ટુકડાના 4 થાય તો એવા 10 સફરજન છે એટલે 10 એના 4 ટુકડા કરીએ એટલે કુલ ટુકડા થશે 40 ટુકડા થશે. એને 5 મિત્રો વચ્ચે ભાગવાના છે એટલે 40 ટુકડાને 5 વડે આપણે ભાગીએ તો 40 ભાગ્યા 5 5 8 40 0 0 એટલે અહીં જે આવશે ટુકડા એ 8 દરેકને 8 ટુકડા આવે. 20 નંબર, અમુક કેરી 4 મિત્ર વચ્ચે વહેંચતા દરેકના ભાગે 6 કેરી આવે. જો આટલી જ કેરી 3 મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલી આવે? તો અહીંયા 4 મિત્ર છે અને દરેકને ભાગે 6 કેરી આવે છે એટલે 4 ગુણ્યા 6 કરીએ તો કુલ કેરી થશે 4 6 24 કેરી હશે. તો આ 24 કેરીને 3 મિત્ર વચ્ચે વહેંચીએ તો કેટલા દરેકના ભાગે કેટલી આવે? તો આપણે ભાગવું પડશે 24 ભાગ્યા 3 એટલે 3 8 24 તો અહીંયા દરેકને ભાગે 8 કેરી આવે. અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 નંબર, ભરતે 48 લાડુ બનાવ્યા, તેને એક સરખી સંખ્યામાં 6 થાળીમાં મૂક્યા. નીચેમાંથી કઈ રકમ દરેક થાળીમાંના લાડુની સંખ્યા બતાવે? તો અહીંયા કુલ 48 લાડુ છે અને સરખી સંખ્યામાં 6 થાળીમાં મૂક્યા છે એટલે આપણે 48 ભાગ્યા 6 કરીશું. 6 8 48 તો અહીંયા 48 ભાગ્યા 6 છે. 2 નંબર, સફરજનના 16 ટુકડાને 4 વિદ્યાર્થી વચ્ચે વહેંચીએ તો દરેક વિદ્યાર્થીને સફરજનના કેટલા ટુકડા મળે? તો અહીંયા 16 ભાગ્યા 4 કરીએ એટલે 4નો ઘડિયો બોલીએ તો 4 ગુણ્યા 4 એટલે 4 4 16 એટલે દરેક વિદ્યાર્થીને 4 ટુકડા મળે. તો આપણો જવાબ એ છે. 3 નંબર, ખાલી જગ્યાને 3 જૂથમાં વહેંચીએ તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો ગણાય? તો અહીંયા કુલ 1 2 3 4 9 તો કુલ 9 ખાના છે તો એને 3 જૂથમાં વહેંચવાના છે તો 9 ભાગ્યા 3 કરીએ તો 3 3 જૂથ આપણને
ત્રણ ત્રણના જૂથ મળે એટલે 9 ભાગ્યા 3 થશે. એટલે આપણો જવાબ એ. 4 નંબર, 10 મિત્રોએ મળી 30 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો તો દરેક મિત્રએ કેટલા રૂપિયા આપવા પડે? તો અહીંયા 10 મિત્રો છે અને 80 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો, કુલ 80 રૂપિયા થયા. તો 80 ભાગ્યા 10 કરીએ એટલે આપણને જવાબ મળશે 8. તો દરેક મિત્રએ 8 રૂપિયા આપવા પડે એટલે જવાબ એ. 5 નંબર, રમણ પાસે 40 મીટર દોરડું છે. જો એક ગાયને બાંધવા માટે 4 મીટર દોરડું જોઈએ તો કેટલી ગાયો બાંધી શકાય? તો અહીંયા 40 મીટર અને એક ગાય માટે 4 છે એટલે 40 ભાગ્યા 4 કરીએ તો 4 દાન 40. તો કુલ 10 ગાય બાંધી શકાય. 6 નંબર, 72 કાંકરાને નીચે આપેલ 9 ઢગલીમાં સરખા ભાગે વહેંચણી કરો. દરેક ઢગલીમાં કેટલા કાંકરા આવશે? તો 72 કાંકરા છે અને 9 ઢગલીમાં સરખા ભાગે વહેંચવામાં આવશે. તો આપણે ભાગાકાર કરીશું. 72 ભાગ્યા 9, ઘડીઓ બોલીએ એટલે 9 અઠ્ઠા 72 આવે. તો દરેક ઢગલીમાં કેટલા કાંકરા આવે? તો દરેક ઢગલીમાં 8 કાંકરા આવે. 7 નંબર, 42 મીણબત્તીને 6 બોક્સમાં સરખે ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે? તો અહીંયા વહેંચવાનું છે એટલે આપણે 42નો ભાગાકાર કરીશું 6 વડે. તો 6 સિત્તા 42. તો અહીંયા દરેક બોક્સમાં 7 મીણબત્તી આવે. 8 નંબર, એક ખિસકોલી એક વખત 3 પગલાં કૂદે તો તેને 36 ડગલા પહોંચવા સુધીમાં કેટલી વખત કૂદવું પડે? તો અહીંયા 36 ભાગ્યા 3 કરીએ એટલે થશે 3 એકા 3 શૂન્ય પરથી 6 ઉતાર્યા, 3 દુ 6 એટલે એણે કુલ 12 વખત કૂદવું પડે. 9 નંબર, 20 ભાગ્યા 4 બરાબર કેટલા? તો 4 આનો ઘડિયો બોલીએ અને 20 આવે ત્યાં સુધી. તો 4 પંચા 20 એટલે આવશે જવાબ 5. 10 નંબર, 60 મણકાને નીચે આપેલી માળામાં એક સરખા ભાગે ગોઠવો. દરેક કાણામાં કેટલા મણકા આવશે? તો અહીં 60 મણકા છે તો એ નીચે આપેલી જે માળા છે તેની સંખ્યા શોધીએ. 1 કુલ 6 માળા છે અને 60 મણકા છે. તો 6 માળામાં આપણે 60 ભાગ્યા 6 કરીએ, 6 દાન 60 થાય. તો દરેક માળામાં 10 મણકા આવે.